જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે એવોર્ડ અને પારિતોષિકના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો એકસાથે એક જ વિડીયોમાં જોઈશું, જે આવનાર આ બધી પરીક્ષાઓ માટે ઉપયોગી થશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. નોબેલ પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ હતી? 1901માં નોબેલ પુરસ્કારની શરૂઆત થઈ હતી અને 1913માં પ્રથમ ભારતીય એટલે કે રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પુરસ્કાર છે તે મળી ગયો હતો. નોબેલ પુરસ્કાર કયા વૈજ્ઞાનિકના નામ પરથી આપવામાં આવે છે? આલ્ફ્રેડ નોબેલના નામ પરથી મળે છે. આલ્ફ્રેડ નોબેલ કયા ક્ષેત્ર માટે જાણીતા હતા? ડાયનેમાઇટની શોધ માટે તેઓ જાણીતા હતા. નોબેલ પુરસ્કાર કયા કયા ક્ષેત્રોમાં આપવામાં આવે છે? ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ચિકિત્સા, સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્ર માટે આપવામાં આવે છે. એટલે કે ટોટલ 6 ક્ષેત્રોમાં આપવામાં આવે છે. જો આમાં ક્યાંય ગણિત નથી, યાદ રાખજો. નોબેલ શાંતિ પુરસ્કાર કયા શહેરમાં આપવામાં આવે છે? શાંતિ પુરસ્કાર છે તે નોર્વેના ઓસ્લો શહેરમાં આપવામાં આવે છે. અન્ય તમામ નોબેલ પુરસ્કારો કયા શહેરમાં આપવામાં આવે છે? તો બીજા બધા છે તે સ્વીડનના સ્ટોકહોમમાં આપવામાં આવે છે. એક શાંતિ પુરસ્કાર છે તે ખાસ યાદ રાખજો, નોર્વેના ઓસ્લોમાં. એ સિવાયના બધા પૂછે તો તે સ્ટોકહોમમાં મળે છે. નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? રવિન્દ્રનાથ ટાગોર હતા. સાહિત્યના ક્ષેત્રમાં 1913માં તેઓને આયા નોબેલ પુરસ્કાર છે તે મળ્યો હતો. રવિન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો? ગીતાંજલિ માટે મળ્યો હતો. શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? મધર ટેરેસા. 1979માં તેઓને શાંતિ માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો. અર્થશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર કયા ભારતીયને મળ્યો હતો? અમર્ત્ય સેનને મળ્યો હતો 1998માં. કયા ભારતીય વૈજ્ઞાનિકને ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો? સીવી રામનને 1930માં મળ્યો હતો. શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર સૌથી યુવાન વ્યક્તિ કોણ છે? તો તે છે મલાલા યુસુફઝઈ. કયા ભારતીય મૂળના વ્યક્તિને રસાયણશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો? વેંકટરામન રામકૃષ્ણનને 2009માં મળ્યો હતો. એક કરતાં વધુ વાર નોબેલ પુરસ્કાર મેળવનાર વ્યક્તિ કોણ છે? મેડમ ક્યુરી, જેને ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં મળ્યો છે. એ સિવાય અન્ય 2 પણ છે. આલ્ફ્રેડ નોબેલની ઈચ્છામાં કયા ક્ષેત્રનો સમાવેશ થતો ન હતો? અર્થશાસ્ત્રનો સમાવેશ ન થતો હતો. ઓસ્કર પુરસ્કારનું બીજું નામ શું છે? એકેડમી એવોર્ડ છે. ઓસ્કર પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? ફિલ્મ ઉદ્યોગ માટે આપવામાં આવે છે. ફિલ્મ ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ છે ઓસ્કર. ઓસ્કર પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ હતી? 1929માં થઈ હતી. ઓસ્કર પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? ભાનુ અથૈયા હતા. ભાનુ અથૈયાને કયા ક્ષેત્રમાં ઓસ્કાર મળ્યો હતો? કોસ્ચ્યુમ ડિઝાઇન માટે મળ્યો હતો, ગાંધી ફિલ્મ માટે 1982માં. સત્યજીત રેને કયા ઓસ્કરથી સન્માનિત કરવામાં આવ્યા હતા? ઓનરરી ઓસ્કર 1992માં. AR રહેમાનને કઈ ફિલ્મ માટે 2 ઓસ્કર મળ્યા હતા? સ્લમડોગ મિલિયોનર માટે મળ્યા હતા. સ્લમડોગ મિલિયોનર ફિલ્મ માટે કયા ગીતને ઓસ્કર મળ્યો હતો? જય હોને મળ્યો હતો. કઈ ભારતીય ફિલ્મને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ માટે નોમિનેટ કરવામાં આવી હતી? મધર ઇન્ડિયા, સલામ બોમ્બે અને લગાન. આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ માટે ઓસ્કર જીતનાર પ્રથમ ભારતીય ડોક્યુમેન્ટરી ફિલ્મ કઈ છે? ધ એલિફન્ટ વિસ્પર્સ છે, જે 2023માં તેઓને ઓસ્કર એવોર્ડ મળ્યો છે. કયા ભારતીય ગીતને ઓસ્કર મળ્યો?
નાટુ નાટુ જે RRR ફિલ્મનું ગીત છે 2023માં તેને ઓસ્કર મળ્યો છે. ઓસ્કર પુરસ્કારોનું આયોજન ક્યાં થાય છે? USAના લોસ એન્જલસમાં થાય છે. સૌથી વધુ ઓસ્કર પુરસ્કાર જીતનાર વ્યક્તિ કોણ છે? વોલ્ટ ડિઝની છે. કઈ ભારતીય ફિલ્મના ગીતને ઓસ્કર માટે નોમિનેટ કરવામાં આવ્યું હતું? લગાન 2002માં. ઓસ્કર જીતનાર ભારતીય મ્યુઝિક ડાયરેક્ટર કોણ છે? AR રહેમાન છે. ગ્રેમી એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? સંગીતના ક્ષેત્રમાં. ગ્રેમી એવોર્ડની શરૂઆત ક્યારે થઈ હતી? 1959માં થઈ હતી. ગ્રેમી એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? પંડિત રવિશંકર હતા, જેઓને 1968માં મળ્યો હતો ગ્રેમી એવોર્ડ. પંડિત રવિશંકર કયા વાદ્ય માટે જાણીતા છે? સિતાર વાદક માટે. સિતાર વાદક હતા તેઓ, સિતાર વગાડતા હતા. સૌથી વધુ ગ્રેમી એવોર્ડ જીતવાનો રેકોર્ડ કોના નામે છે? બિયોન્સના નામે છે. ગ્રેમી એવોર્ડ જીતનાર અન્ય ભારતીય કલાકારો કોણ છે? ઝાકિર હુસેન, AR રહેમાન, વિશ્વા મોહન ભટ્ટ વગેરે. ઝાકિર હુસેનને ગ્રેમી એવોર્ડ કયા ક્ષેત્રમાં મળ્યો હતો? તબલા વાદનમાં મળ્યો હતો. AR રહેમાનને કયા આલ્બમ માટે ગ્રેમી એવોર્ડ મળ્યો હતો? સ્લમડોગ મિલિયોનેરના સાઉન્ડ ટ્રેક માટે. ગ્રેમી એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? ધ રેકોર્ડિંગ એકેડમી દ્વારા આપવામાં આવે છે. ગ્રેમી એવોર્ડને શા માટે સંગીતનો ઓસ્કર કહેવામાં આવે છે? સંગીત ઉદ્યોગમાં તેની પ્રતિષ્ઠાના કારણે. સંગીતનો સર્વોચ્ચ એવોર્ડ છે ગ્રેમી એવોર્ડ. પુલિત્ઝર પુરસ્કાર કયા કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? પત્રકારત્વ, સાહિત્ય અને સંગીત રચના માટે આપવામાં આવે છે. પુલિત્ઝર પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ? 1917માં થઈ હતી. આ પુરસ્કાર કોના નામ પરથી આપવામાં આવે છે? જોસેફ પુલિત્ઝરના નામ પરથી આપવામાં આવે છે. પુલિત્ઝર પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? ગોવિંદ બિહારીલાલ હતા 1937માં. ફોટોગ્રાફી માટે પુલિત્ઝર પુરસ્કાર મેળવનાર ભારતીયો કોણ છે? દાર યાસીન, મુખ્તાર ખાન અને ચન્ની આનંદ. કયા ભારતીય પત્રકારને પુલિત્ઝર પુરસ્કાર મળ્યો હતો? સિદ્ધાર્થ મુખર્જીને 2011માં મળ્યો હતો. પુલિત્ઝર પુરસ્કાર કઈ યુનિવર્સિટી દ્વારા સંચાલિત થાય છે? કોલંબિયા યુનિવર્સિટી. પુલિત્ઝર પુરસ્કાર શા માટે જાણીતો છે? ઉચ્ચ સ્તરના પત્રકારત્વ માટે જાણીતો છે. ભારતીય લેખિકા ઝુમ્પા લાહિરીને કઈ કૃતિ માટે પુલિત્ઝર એવોર્ડ મળ્યો? ઇન્ટરપ્રિટર ઓફ મેલેડીઝ માટે મળ્યો હતો. પુલિત્ઝર પુરસ્કારના વિજેતાને શું આપવામાં આવે છે? પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર મળે છે. રોમન મેગ્સેસે પુરસ્કાર કયા દેશ દ્વારા આપવામાં આવે છે? ફિલિપાઇન્સ દ્વારા મળે છે રોમન મેગ્સેસે પુરસ્કાર. રોમન મેગ્સેસે પુરસ્કાર કયા રાષ્ટ્રપતિના નામ પરથી છે? ફિલિપાઇન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોમન મેગ્સેસે. રોમન મેગ્સેસે પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ? 1957માં. રોમન મેગ્સેસે પુરસ્કારને કયા નામે ઓળખવામાં આવે છે? એશિયાનો નોબેલ પુરસ્કાર કહેવામાં આવે છે. પ્રથમ ભારતીય રોમન મેગ્સેસે પુરસ્કાર વિજેતા કોણ છે? વિનોબા ભાવે. 1958માં તેઓને મળ્યો હતો. વિનોબા ભાવેને કયા ક્ષેત્રમાં રોમન મેગ્સેસે પુરસ્કાર મળ્યો હતો? સામુદાયિક નેતૃત્વ માટે. રોમન મેગ્સેસે પુરસ્કાર મેળવનાર ભારતીય પત્રકાર કોણ છે? રવીશ કુમાર છે. 2019માં તેઓને રોમન મેગ્સેસે પુરસ્કાર મળ્યો. કયા ભારતીય સમાજસેવકને રોમન મેગ્સેસે પુરસ્કાર મળ્યો હતો? અરવિંદ કેજરીવાલને 2006માં. મધર ટેરેસાને રોમન મેગ્સેસે પુરસ્કાર ક્યારે મળ્યો હતો? 1962માં.
વર્તમાનમાં રોમન મેગ્સેસે પુરસ્કાર કયા ક્ષેત્રોમાં આપવામાં આવે છે? સરકારી સેવા, જાહેર સેવા, સામુદાયિક નેતૃત્વ, પત્રકારત્વ અને શાંતિ માટે આપવામાં આવે છે. મેન બુકર પ્રાઇઝ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? સાહિત્ય ક્ષેત્રે મળે છે. મેન બુકર પુરસ્કાર કઈ ભાષાની કૃતિઓ માટે આપવામાં આવે છે? અંગ્રેજી ભાષા માટે મળે છે. બુકર પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય લેખક કોણ છે? અરુંધતી રોય છે. 1997માં તેઓને બુકર પુરસ્કાર મળ્યો હતો. અરુંધતી રોયને કઈ કૃતિ માટે બુકર પુરસ્કાર મળ્યો? ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ માટે મળ્યો હતો. અગા ખાન પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? સ્થાપત્ય એટલે કે આર્કિટેક્ચર માટે આપવામાં આવે છે. વન્યજીવ સંરક્ષણ માટે કયો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે? ગોલ્ડન પાંડા એવોર્ડ આપવામાં આવે છે. માર્કોની પ્રાઇઝ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? સંચાર ટેકનોલોજી માટે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? ફિલ્મ અને ટેલિવિઝન માટે મળે છે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ. સ્વીડનનો નોબેલ પુરસ્કાર તરીકે કયો પુરસ્કાર ઓળખાય છે? અર્થશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર. ઇગ્નોબેલ પુરસ્કાર શા માટે આપવામાં આવે છે? એવી શોધ માટે જે લોકોને પહેલા હસાવે અને પછી વિચારવા મજબૂર કરે એ માટે. નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકન કોણ કરી શકે છે? યુનિવર્સિટીના પ્રોફેસરો, રાજકારણીઓ વગેરે. ઓસ્કર પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા આપવામાં આવે છે. નોબેલ પુરસ્કાર મરણોત્તર આપવામાં આવે છે કે નહીં? હા, પરંતુ 1974 પછીથી નિયમ બદલાયેલો છે. ગ્રેમી એવોર્ડની ટ્રોફી શેના આકારની હોય છે? જૂના જમાનાના ગ્રામોફોન આકારની હોય છે. પુલિત્ઝર પુરસ્કાર ફક્ત કયા દેશના લેખકોને આપવામાં આવે છે? યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકાના જે લેખકો છે તેને જ આપવામાં આવે છે. રોમન મેગ્સેસે પુરસ્કારના છેલ્લા ભારતીય વિજેતા કોણ છે? રવીશ કુમાર છે 2019માં. કઈ સંસ્થા નોબેલ શાંતિ પુરસ્કારનું સંચાલન કરે છે? નોર્વેજિયન નોબેલ કમિટી. ઓસ્કર એવોર્ડ સમારોહનું આયોજન કયા મહિનામાં થાય છે? સામાન્ય રીતે ફેબ્રુઆરી કે માર્ચમાં થાય છે. ભારતનો સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર કયો છે? જ્ઞાનપીઠ પુરસ્કાર છે. કયો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર ગ્રીન ઓસ્કર તરીકે ઓળખાય છે? ગોલ્ડન પાંડા એવોર્ડ. નોબેલ પુરસ્કાર મેળવનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ કોણ છે? જોન બી ગુડ ઇનફ છે. 2019માં તેને રસાયણશાસ્ત્ર માટે મળ્યો હતો. નોબેલ શાંતિ પુરસ્કારનો પ્રથમ વિજેતા કોણ હતો? જીન હેનરી ડ્યુનન્ટ. ઓસ્કર પુરસ્કારના ઇતિહાસમાં સૌથી વધુ નામાંકન મેળવનાર ફિલ્મ કઈ છે? લા લેન્ડ છે. તેને 14 નામાંકન મળ્યા હતા. ભારતમાં કયા લેખકને મેન બુકર પુરસ્કાર મળ્યો છે? અરુંધતી રોયને મળ્યો છે. કયો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર એશિયાના વ્યક્તિઓને આપવામાં આવે છે? રોમન મેગ્સેસે પુરસ્કાર. નોબેલ પુરસ્કાર કેટલા ક્ષેત્રોમાં આપવામાં આવે છે? 6 ક્ષેત્રોમાં મળે છે. આપણે ક્યાં ક્યાં છે આપણે આગળ જોઈ ગયા છીએ. ઓસ્કર એવોર્ડના ઇતિહાસમાં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા કોણ છે? કેથરીન બિગેલો છે. તેને 2010માં મળ્યો હતો. ગ્રેમી એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે? નેશનલ એકેડમી ઓફ રેકોર્ડિંગ આર્ટ્સ એન્ડ સાયન્સ NARS. કઈ ભારતીય ફિલ્મના ગીતને ઓસ્કર અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો છે? RRનું નાટુ નાટુ જે ગીત છે તેને બંને મળેલા છે. પુલિત્ઝર પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય મૂળના વ્યક્તિ કોણ હતા? ગોવિંદ બિહારી લાલ. ભારતમાં કયા ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો નથી? તો મેડિસિન અને રસાયણશાસ્ત્રમાં વર્તમાન સમય સુધી
કોઈ ભારતીય નાગરિકોને મળ્યો નથી. કયા ભારતીય વ્યક્તિને નોબેલ પુરસ્કાર અને ભારત રત્ન બંને મળ્યા છે? સીવી રામન, મધર ટેરેસા અને અમર્ત્ય સેન. નોબેલ પુરસ્કાર પણ મળેલો છે, ભારત રત્ન પણ મળેલો છે. કયા ભારતીયે ઓસ્કર જીત્યો અને તે જ વર્ષે પદ્મભૂષણ પણ મળ્યો? AR રહેમાન. પદ્મભૂષણ મેળવનાર પ્રથમ ગ્રેમી પુરસ્કાર વિજેતા ભારતીય કોણ હતા? પંડિત રવિશંકર હતા. પુલિત્ઝર પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? જલનસિંહ છે. રોમન મેગ્સેસે પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? મધર ટેરેસા. કઈ ફિલ્મને સૌથી વધુ ઓસ્કર પુરસ્કાર મળ્યા છે? તો તેમાં બેન-હુર, ટાઇટેનિક અને ધ લોર્ડ્સ ઓફ ધ રિંગ ધ રિટર્ન ઓફ ધ કિંગ આ 3 મૂવી છે જેને સૌથી વધુ ઓસ્કર મળ્યા છે. ભારતમાં કયા પત્રકારને પુલિત્ઝર પુરસ્કાર મળ્યો છે? રવીશ કુમારને. કઈ ફિલ્મ સૌથી વધુ ઓસ્કર નામાંકન મેળવનાર ફિલ્મ છે? ટાઇટેનિક. કઈ ભારતીય વ્યક્તિને શાંતિ માટે નોબેલ પુરસ્કાર મળ્યો છે? કૈલાસ સત્યાર્થીને 2014માં મળ્યો છે. એ પહેલાં મધર ટેરેસાને પણ મળ્યો હતો. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. એ પછી આની PDF વિશે પણ આપણે વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, નોબેલ પુરસ્કાર કયા વૈજ્ઞાનિકના નામ પરથી આપવામાં આવે છે? બીજો પ્રશ્ન, રવિન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર બધી પરીક્ષા માટે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.